આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ મહાત્માએ અધ્યાય 10. શિવના આરાધનનો ઉદ્યોગ. નારદ બોલ્યા, હે તપના ભંડાર, પછી મોટા તેજસ્વી ક્રોધી મુનિએ શું વિચાર કરી તે ઋષિની કન્યાને કહ્યું તે મને કહો. સૂત બોલ્યા, હે બ્રાહ્મણો, નારદનું બોલવું સાંભળી બદ્રિકાશ્રમના સ્વામી સર્વેથી છાનું તથા સર્વનું હિતકારક દુર્વાસાએ વચન કહ્યું. શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, તે વખતે મુનિએ મેઘાવીની પુત્રીનું દુઃખ ટાળવા એવ જે વૃત્તાંત કહ્યું હતું તે કહું છું, માટે ધ્યાનથી સાંભળો. દુર્વાસા બોલ્યા, હે સુંદરી, હું કોઈને પણ કહેતો નથી, ફક્ત તારા માટે આદર છે તેથી તને હું કહું છું, માટે સાંભળ. ટૂંકાણમાં જ તને કહું છું કે હે સારા ભાગ્યવાળી, આજથી ત્રીજો જ માસ પુરુષોત્તમ છે. તેમાં તીર્થ વિશે નાહેલો નર ગર્ભ હત્યાથી છૂટે છે. હે સુંદરી, એની બરોબર કાર્તિક વગેરેમાં બીજા કોઈ પણ મહિનાઓ નથી. તમામ મહિના, પખવાડિયા અને જે પર્વો આવે છે તે પુરુષોત્તમ મહિનાના 16મા ભાગને પણ લાયક નથી. શાસ્ત્રોમાં કહેલા જે સર્વ સાધનો છે તે પણ આ માસના 16મા ભાગે લાયકાત ધરાવતા નથી. હે સુંદરી, 12,000 વર્ષ ગંગામાં નાહવાથી જે ફળ થાય અને ગોદાવરીમાં એકવાર નાહવાથી જે ફળ થાય તે જ પુરુષોત્તમ મહિનામાં હર કોઈ ઠેકાણે પણ એકવાર નાહવાથી મળે છે. હે બાળકી, પુરુષોત્તમ માસ શ્રી કૃષ્ણને વાલો છે, માટે તેને સેવવાથી સઘળી મનોકામના પૂર્ણ થાય છે. હું પણ હર્ષથી પુરુષોત્તમની પેઠે આ પ્રસિદ્ધ માસને સેવું છું. તેથી તું તે પુરુષોત્તમ માસને સેવ. હે બાળકી, એક દિવસ મેં ક્રોધથી અંબરીશ રાજાને બાળી નાખવા કૃત્યા શક્તિ મોકલી. ત્યારે વિષ્ણુએ મને જ સાવ બાળી નાખવા તે વખતે પ્રકાશ પામતું સુદર્શન ચક્ર મારી તરફ મોકલ્યું. તે વખતે ચક્ર પુરુષોત્તમના વ્રતથી જ પાછું વળ્યું. હે સુંદરી, ત્રણેય લોકને બાળી ભસ્મ કરવાને સમર્થ તે ચક્ર જ્યારે મને કાંઈ કરી શક્યું નહીં, ત્યારે મને અનહદ આશ્ચર્ય થયું. માટે હે સારા ભાગ્યવાળી, તું શ્રી પુરુષોત્તમ માસને સેવ. આમ પ્રેમ ભાવથી પુત્રીને કહી મુનિઓમાં શ્રેષ્ઠ દુર્વાસા ચૂપ રહ્યા. શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, ભાવિમાં પ્રેરણા કરેલી અને ગુણોમાં દોષ ઠરાવવાની બુદ્ધિએ પ્રેરણા કરેલી હોવાથી મનમાં ક્રોધ પામેલી બાળકી દુર્વાસાને કહેવા લાગી. બાળકી બોલી, હે મુનિ, બ્રહ્મદેવ, આપે જે કહ્યું તે મને ઠીક લાગતું નથી. કેમ? માઘ વગેરે મહિના કશું ન કરી શકે, કાર્તિક માસ ન્યૂન છે એમ કેમ કહેવાય? તે કહે, વૈશાખ માસને સેવવાથી શું સારી કામના નથી દેતા? વળી સદાશિવ વગેરે દેવતાઓ સેવા કર્યાથી શું ફળને આપતા નથી? હે મુનિ, આ માસ તો મેલો, સર્વ કામમાં નિંદા પામેલો અને સૂર્યની સંક્રાંતિથી રહિત છે, છતાં તેને ઉત્તમ કેમ કહો છો? હે પૃથ્વીના દેવ, હું ઉત્તમ એવા શ્રી વિષ્ણુને સર્વ દુઃખોના પારને આપનાર જાણું છું. સીતાના પતિ રામથી અને પાર્વતીના પતિ શંકરથી બીજો કોઈ પણ મોટો દેવ નથી કે જે મારા દુઃખો દૂર કરે. હે વિપ્રોના સ્વામી, હે મુનિ, તેઓને કેમ છોડી કેમ મલમાસને વખાણો છો? આવું મેધાવી પુત્રીએ કહ્યું. ત્યારે તે ક્રોધી મુનિ ક્રોધથી રાતતા નેત્રવાળા થયા. આ કન્યા અપૂર્ણ બુદ્ધિશાળી હોવાથી હિતાહિતને જાણતી નથી. પુરુષોત્તમની મોટાઈ વિદ્વાનોને પણ જણાય એવી છે, ત્યારે ઓછી બુદ્ધિવાળા પુરુષો તથા વિશેષ કરી કુમારિકાઓ ન જાણી શકે એમાં શું કહેવું? આ જ કારણથી કૃપા વડે મનમાં રહેલા ક્રોધને દૂર કરી સ્વસ્થ બની મુનિ અતિવાલથી તે કન્યા પ્રત્યે બોલ્યા, અહો બાળકી, તું મિત્રની પુત્રી હોવાથી તારે વિશે મને કોઈ પણ રીતનો ક્રોધ નથી. હે ભાગ્ય રહિત, તને ઠીક લાગતું હોય તે મરજી મુજબ કર. બીજું, હે બાળકી, હવે તારું ભવિષ્ય કહું છું તે સાંભળ. તે જે પુરુષોત્તમ માસનો તિરસ્કાર કર્યો, માટે સર્વ પ્રકારે તેનું ફળ આ અથવા બીજા જન્મમાં થશે. પછી હું નરનારાયણના આશ્રમમાં જવાનો છું. સારું નઠારું જે થવાનું હોય છે તે કોઈથી પણ રોકી શકાતું નથી. શ્રી કૃષ્ણ બોલ્યા. આમ કહી તરત દુર્વાસા ચાલ્યા. અને તે જ વખતે પુરુષોત્તમની નિંદાથી નિસ્તેજ બની ઘણો કાળ વિચારી તત્કાળ ફળને આપનારા દેવોના અધિપતિ પાર્વતીના પતિ શિવને સેવું. આ પ્રમાણે મનથી નિશ્ચય કરી હે નૃપ મેધાવીની પુત્રીએ આશ્રમમાં ના રહીને દુઃખે કરાય એવું તપ કરવાની વિચારણા કરી. સૂત બોલ્યા, ઋષિની પુત્રી અતિ બળવાન એવા દુર્વાસા મુનિના વચનને
બહુ ફળને દેનારા વિષ્ણુને અને સાવિત્રીના પતિ બ્રહ્માને પણ તજી પોતાના મનમાં અંધકાર સુરના શત્રુ શિવની સેવામાં ઉત્સુક થઈ. આ પ્રમાણે બૃહદ નારદીય પુરાણમાં પુરુષોત્તમ મહાત્મ્યમાં શ્રી નારાયણને નારદના સંવાદમાં કુમારીનો શિવના આરાધનો ઉદ્યોગ આ નામનો 10મો અધ્યાય પૂરો થયો. પુરુષોત્તમ ભગવાનની જય.